મિત્રો સરસ મજાનો ઝરણો લોકેશનમાં તમને જોવા મળી રહેશે. એકદમ આહલાદક સ્થળ છે. અહીંયા પાણીનું ઝરણું જે ધોધ વહે છે. હેલો મિત્રો, નમસ્કાર. ખૂબ જ સ્વયંભૂ ધોધ છે. ખાસ મિત્ર તમે આવજો, લોકેશનની મુલાકાત કરજો. અત્યારે અમે અંબાજીમાં જઈ રહ્યા છીએ. ત્યારે અંબાજીમાં એવું પ્રખ્યાત સ્થળ કે જે કોટેશ્વર છે. બહુ જ એકદમ જોવાલાયક સ્થળ છે. બહુ દૂર દૂરથી લોકો અહીંયા આવે છે. અહીંયા સારો વ્યૂ છે. ભગવાન મહાદેવનું અહીંયા મંદિર છે, કુંડ છે. અહીંયા સ્વયંભૂ પાણી આવે છે. આપ સૌ લોકોને બતાવશું. મેં આગળના વ્યૂમાં તમે જોતા રહેજો. આપ સૌનું સ્વાગત કરીએ છીએ અમારી 77 યુટ્યુબ ચેનલમાં. તો અત્યારે અમે કોટેશ્વર જઈ રહ્યા છીએ. રસ્તામાં સારા એવા વ્યૂ છે, સારા એવા સ્થળ છે, હિલ છે અને સાથીઓ બધા અમે એકદમ મોજમાં છીએ. તો ચલો જોઈએ આગળ. ચાલો. आदिवासी भाइयों ना मकान छे देखो. हेलो गाइस, तो बोली जाती बोलना बाकी से. हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग. आपका स्वागत है मेरे न्यू ब्लॉग में. અત્યારે અમે કોટેશ્વરમાં આવી ગયા છીએ. અંબાજીમાં એ સરસ મજાની મૂર્તિઓ મળે છે. એમાં અહીંયા ઓમ ગણેશ મૂર્તિ ભંડાર. અહીંયા અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ બહુ સરસ વ્યાજબી ભાવે મળી રહે છે. આપ મિત્રો જ્યારે અંબાજીમાં આવો અને જ્યારે મૂર્તિઓની ખરીદી કરવાની હોય ત્યારે તમે કોટેશ્વરમાં આવજો અને કોટેશ્વરમાં ઓમ ગણેશ મૂર્તિ ભંડારની મુલાકાત કરજો કે તમને વ્યાજબી ભાવે મૂર્તિઓ તમને મળશે. ચલો અમે તમને આગળનો વ્યૂ બતાવીએ ગણેશ મૂર્તિ ભંડારનો. અમે ઓમ ગણેશ મૂર્તિ ભંડારની મૂર્તિ શોરૂમમાં આવી ગયા છીએ. અહીંયા સારી એવી મૂર્તિઓ છે, અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ છે. બહુ એકદમ સરસ અને એકદમ આકર્ષક મૂર્તિઓ તમને જોવા મળી રહેશે. વ્યાજબી ભાવે તમને આપશે. આપ સૌ જ્યારે તમારે માતાજીની કે કોઈ પણ દેવસ્થાનની મૂર્તિઓની જ્યારે ખરીદી કરવી હોય ત્યારે અંબાજીમાં આવો અને અંબાજીમાં કોટેશ્વરમાં ઓમ ગણેશ મૂર્તિ ભંડારની મુલાકાત કરો કે તમને એકદમ તદ્દન વ્યાજબી ભાવે મૂર્તિઓ આપશે. તો ચલો આપણે તમને શેઠની મુલાકાત કરાવીએ. તો અત્યારે અમે ગણેશ મૂર્તિ ભંડાર શોરૂમમાં આવી ગયા છીએ. તો એવા ગણેશ મૂર્તિ ભંડારના શેઠ છે આપણે સમક્ષ હાજર. શું નામ છે આપણું? રત્નાજી એક એનો હાજર છે. તે તમને મૂર્તિ વિશે થોડું ઘણું કહેશે. નમસ્કાર મિત્રો, ઓમ ગણેશ મૂર્તિ ભંડારમાં આપણું સ્વાગત છે. અમારે ત્યાં અલગ અલગ પ્રકારના તમામ પથ્થરોની મૂર્તિઓ મળી રહે છે. મકરાણા પથ્થર, વિયેતનામ પથ્થર છે, જયપુર પથ્થર છે, અંબાજી પથ્થર, રાજનગર પથ્થર, બધી જ પ્રકારની મૂર્તિઓ આપણા જોડે મળશે એકદમ વ્યાજબી ભાવે. અને તમને આનાની ક્વોલિટી પણ બતાવી દઈએ આ વિડીયોમાં. આ રામ દરબારની મૂર્તિ છે. રામ સીતા લક્ષ્મણ રામ દરબાર. આ મકરાણા પથ્થરમાં મૂર્તિઓ છે, પ્યોર આરસ, એકદમ પ્યોર આરસમાં. બરાબર. અને પ્લસ આ હનુમાનજી છે. હનુમાનજી વિયેતનામ પથ્થરમાં છે. આ અંબાજી છે. આ ગણેશ ભગવાન છે, આ વિયેતનામમાં છે. પછી આ મેંઢી માતા છે. આ બધું આપણું શોરૂમ છે અને આ બધી મૂર્તિઓ વિયેતનામ પથ્થરમાં છે. અને આપણે બીજા શોરૂમમાં આવીએ એટલે ત્યાં આપણે જયપુર અને અંબાજી પથ્થરની મૂર્તિઓ ત્યાં મળશે. આપણે અંબાજીનું ડિપાર્ટમેન્ટ છે. આ અંબાજી, જયપુર બધી આ ડિપાર્ટમેન્ટમાં મળશે. આના અંદર આ જયપુરની મૂર્તિઓ છે બધી. જયપુરના અંદર જયપુર પથ્થરની મૂર્તિઓ છે બધી. રામ દરબાર છે, ભાતીજી મહારાજ છે, નંદી માતા છે, ગણેશ ભગવાન છે, પાર્વતી માતા છે,
પછી ખોડિયાર માતાની છે, લક્ષ્મીજીની છે, આ રામદેવ પીરની છે, અહીં આપણે જોઈએ તો બ્રહ્માની માતાની છે, અહીં રાધા કૃષ્ણ છે, રામદેવ પીર છે. સરસ. અંદર થયા મંદિર મૂકી દે. જરૂરી છે તમારી હા इसके बोल लेना. हाँ मतलब कुछ का बोला है बड़ा बड़ा बोले बड़ा वाले મિત્રો સરસ મજાનું ઝરણું કોટેશ્વરમાં તમને જોવા મળી રહે છે. એકદમ આહલાદક સ્થળ છે. અહીંયા પાણીનું ઝરણું જે ધોધ વહે છે ખૂબ જ સ્વયંભૂ ધોધ છે. તમે આવજો, કોટેશ્વરની મુલાકાત કરજો. આ પહાડ છે, લાલ પથ્થર પણ અહીંયા છે. જો તમને જોવા મળશે અહીંયા લાલ પથ્થર છે બહુ જ. જો આ તમે રાતો પથ્થર અહીંયા જોવા મળી રહ્યો છે. મંદિરની બાજુમાં જ પહાડ છે. આ સ્વયંભૂ મહાદેવનું મંદિર છે. બહુ જ રમણીય સ્થળ છે, જોઈ શકો છો. લોકો બહુ દર્શન કરવા આવે છે. જો કોટેશ્વર મહાદેવ જેનું નામ છે. चलती नहीं है नहीं चलती नहीं चलती है. इधर देखो, इधर कैमरे में देखना, हाथ नीचे ऐसा गंदा नीचे नहीं निकालते. नहीं चलती है. મિત્રો પાણીનું ઝરણું એવું વહે છે. સરસ મજાનો ધોધ છે. આપ સૌ આવજો. અહીંયા સ્વયંભૂ પાણી નીકળે છે કોટેશ્વર મહાદેવમાં. કે અહીંયા જે કુંડ છે, લોકો નાહવાનો પણ આનંદ માણી રહ્યા છે. આપ પણ સૌ આવજો. બહુ જ એકદમ રમણીય સ્થળ છે કોટેશ્વર મહાદેવ. આપ પણ આવજો. અને
હવે ચાલશે એટલે મિત્રો આ કોટેશ્વર મહાદેવમાં જે પાણીનો ધોધ જે આવે છે તે સ્વયંભૂ ધોધ છે, જે આરાસુરી ડુંગરોમાંથી સ્વયંભૂ આવી રહ્યું છે. હા, અહીંયા જે ધોધ અહીંયા આવે છે, લોકો એકદમ આનંદ માણી રહ્યા છે. સ્વયંભૂ ધોધ છે, બહુ જ મજા આવશે. તમે પણ આવજો. સરસ્વતી નદી છે? ક્યાંથી? અહીંથી આવે? કઈ? હા હા. તો ગાઈસ અમે અત્યારે આવી ગયા છીએ જે અહીંયા કોટેશ્વર મહાદેવ મંદિરમાં. જો અહીંયા પાણીના જે કુંડ છે, અહીંયા સ્વયંભૂ પાણી આવે છે. આ ડુંગરોમાંથી પાણી આવી રહ્યું છે, એ સ્વયંભૂ છે. લોકો એકદમ નાહવાની આનંદ માણી રહ્યા છે. ત્યારે એવા અમે તમને મુલાકાત કરાવીશું, તે તમને આ પાણીના વિશે થોડા બે શબ્દો કહે છે. તો ચાલો એમની સાથે મુલાકાત કરાવીએ એકદમ આનંદમાં. પાણી ક્યાંથી આવે? આ પાણી ગુપ્ત સરસ્વતી નદી છે. હા હા. અને ગુપ્ત નદી પર્વતમાંથી આવે છે. બરાબર. અને બીજું કે અહીંયા પાંચ પાંડવો અને દ્રૌપદીજી અહીંયા આવ્યા હતા. અને એમની માતા બરાબર. કુંતા માતા જે કહેવાય. કુંતા માતા અહીંયા આવ્યા અને અહીંયા મહાદેવજીની સ્થાપના કરી હતી. એમને પોતે મહાદેવજીની સ્થાપના અને વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજીની સ્થાપના કરી હતી. ખુદ પાંડવોએ આ મંદિરની સ્થાપના કરેલી છે હા, પાંડવ. અને તે સમયમાં. નીચે વાલ્મીકી આશ્રમ છે. હા હા. ત્યાં લવ કૃષ્ણ ત્યાં ભણાયા હતા. અહીંયો અને પવિત્ર જગ્યા છે નીચે. મહાદેવજી મંદિર અને વાલ્મીકીજીએ તપસ્યા કરી છે, ગુફા છે પણ ત્યાં. અહીંયો વાલ્મીકી જે તપસ્યા કરી તે જ જગ્યા. હા, એ નીચે. ઓ મતલબ આ જે જગ્યા છે એકદમ ધાર્મિક સાથે જોડાયેલી છે, ધાર્મિકતા સાથે જોડાયેલી છે, હે ને? હા, અને આ ક્યાંથી આવે છે સરસ્વતી નદી એ કોઈને ખબર નથી. ગુપ્ત નદી છે આ પાણી. હા, ગુપ્ત. જો આ આપણે આ સામે સરસ્વતી માતા હા હા. ક્યાંથી થોડોક આગળ જાઓ તો છેક ઉપરથી ક્યાંથી આવતો ખબર જ નથી. મતલબ આ જે સરસ્વતી માતાજીના મંદિરને જે ગૌમુખ છે એ પાણી ક્યાંથી આવે છે એ આજ સુધી કોઈ લોકોને ખબર જ નથી. જેથી ગુપ્ત નદી કહેવાય છે, પણ આમ સરસ્વતી નદી કહેવાય. અને સરસ્વતી કુંવારી કહેવાય. કુંવારી કહેવાય નદી. સરસ. દુનિયા માટે ગુપ્ત છે, ભક્તો માટે ગુપ્ત છે. ઓકે, ધન્યવાદ. ગ્રેટ, ઓલ ધ ગ્રેટ, ઓલ ધ ગ્રેટ. જય માતા, જય બોલે, જય બોલે, જય બોલે. તો મિત્રો, આ તો કોટેશ્વર મહાદેવ મંદિર એકદમ ખૂબ જ